ફક્ત 30 થી 40 રૂપિયામાં હોટેલ કે રેસ્ટોરન્ટનું ડ્રેગન પોટેટો ભૂલાવી દે એવું આજે ઘરે તૈયાર કરીશું. તો બજાર કરતાં એકદમ સસ્તું. બજારમાં આ ડીશ તમે જ્યારે ખાઓ ત્યારે 300 થી 400 રૂપિયાની હોય, જેને આપણે એકદમ સસ્તામાં પરફેક્ટ માપ સાથે ઘરે બનાવીશું. કોઈ બટેટાને અલગથી બાફવાની ઝંઝટ વગર એક સિમ્પલ ટ્રીક સાથે ક્રિસ્પી પોટેટો અને જબરજસ્ત સોસ બનાવી અને આ ડીશ તૈયાર કરીશું. એકવાર મારી રીતે બનાવશો તો ગેરંટી છે તમે હોટેલ કે રેસ્ટોરન્ટમાં ક્યારેય નહીં ખાઓ. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો એકદમ પરફેક્ટ માપ સાથે ઘરે ચીલી પોટેટો કે ડ્રેગન પોટેટો તૈયાર કરવા મેં લીધા છે 500 ગ્રામ જેટલા બટેટા. બટેટાને સારી રીતે છાલ કાઢી લેવાની છે. આજે આપણે બટેટાને ક્રિસ્પી તૈયાર કરવા માટે કોઈ અલગથી બાફવાના નથી. એક સિમ્પલ ટ્રીક સાથે બટેટાને એકદમ ક્રિસ્પી તૈયાર કરીશું. સાથે એમાં બિલકુલ તેલ ના રહે એવા બનાવીશું. બિલકુલ બજાર જેવો જ તમને સ્વાદ આવશે અને તમારા પૈસા પણ બચશે. તો આ રીતે બટેટાને છાલ કાઢ્યા પછી આપણે એક બટેટાના 6 પીસીસ, તો આવા થોડા જાડા પીસીસ તૈયાર કરવાના. તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધા જ બટેટાને સમારી લીધા છે. બટેટા એકવાર સમારાઈ જાય એટલે એને ખૂબ જ સારી રીતે પાણીથી તમારે વોશ કરી લેવાના અને પછી આ બટેટામાં રહેલું એક્સ્ટ્રા પાણી આપણે કાઢી લેશું. તો આ રીતે એક્સ્ટ્રા બટેટામાંથી બધું પાણી કાઢી બટેટાને આ રીતે કોઈ મોટા વાસણમાં ફેલાવી દેવાના. તો તમે જોઈ શકો છો બટેટામાંથી મેં એક્સ્ટ્રા પાણી કાઢી લીધું, પણ એને એકદમ કોરા નથી કર્યા. હલકા એવા બટેટા મોઇશ્ચરવાળા છે. તો હવે આ સ્ટેજ પર આપણે આની અંદર ઉમેરી દઈશું 1 ટીસ્પૂન જેટલું મીઠું. તો બધી બાજુ આ રીતે હલકું મીઠું સ્પ્રિંકલ કરી દઈએ. સાથે બિલકુલ બજાર જેવા બટેટાના સારા કલર માટે 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તો આ રીતે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવાથી એકદમ સરસ સ્પાઇસી એવો ટેસ્ટ પણ આવશે. હવે આની અંદર આપણે ઉમેરવાના છીએ 4 ટેબલ સ્પૂન જેટલો તફકીરનો કે કોર્નફ્લોર. તમારી પાસે જે પણ લોટ હોય એ તમે લઈ શકો છો. આ રીતે લોટ ઉમેરી એકદમ સારી રીતે વાસણના રીતે થોડું ચલાવી ઉપર નીચે કરી અને બટેટા પર આપણે તફકીર કે કોર્નફ્લોરનું કોટિંગ કરી દઈશું. તો અત્યારે મેં ફક્ત 4 મોટી ચમચી જેટલો જ લોટ વાપર્યો છે અને તમે જુઓ એકદમ પરફેક્ટ એવું બટેટા પર કોટિંગ થઈ ગયું છે. તો આ કોટિંગ સાથે તમે જ્યારે બટેટાને ફ્રાય કરશો ત્યારે એકદમ ક્રિસ્પી બનશે. અચ્છા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, બટેટા પર તમે જ્યારે કોર્નફ્લોરનું કોટિંગ કરો ત્યારે તમારે તેલને ગરમ કરવા રાખી દેવાનું. એકદમ પરફેક્ટ કોટિંગ થાય પછી તરત જ તમારે બટેટાને ફ્રાય કરવાના છે. તો આ રીતે મીડિયમ ગરમ તેલમાં એક બટેટાના સ્લાઇસીસને ઉમેરતા જશો. અચ્છા, અત્યારે મેં આ બટેટાને આવા લાંબા શેપમાં કટ કર્યા. તમે ગમે તે શેપમાં બટેટાને કટ કરી શકો છો. તો બટેટાને ઉમેર્યા પછી હલકા એવા એને સેટ થવા દો. થોડા બટેટા સેટ થાય પછી આ રીતે સાઈડ પલટાવતા એને તમે ફ્રાય કરી લો. તો અત્યારે આપણે એકદમ ક્રિસ્પી એવા આલુને તૈયાર કરવાના છીએ, જેના માટે આપણે શું કરવાનું, 80% જેવા બટેટાને ફ્રાય કરવાના છે. તો આ રીતે થોડી વારે ચલાવતા રહેવાનું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું જેથી અંદર સુધી બટેટા સારી રીતે કૂક થઈ જાય. લગભગ અહીંયા 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા બટેટા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે, સાથે સરસ મજાના ફ્રાય થઈ ગયા છે. તો આ સ્ટેજ પર આપણે બટેટાને તેલમાંથી કાઢી લેશું. અહીંયા આપણે આ બટેટાને ડબલ ફ્રાય કરીશું, જેનાથી જબરજસ્ત ક્રિસ્પી તમારું આ સ્ટાર્ટર તૈયાર થશે અને બધાને બહુ જ ભાવશે. તો એકવાર બટેટાને ગરમ તેલમાંથી કાઢ્યા પછી તેલને તમારે ફરી એકદમ સારી રીતે ગરમ થવા દેવાનું અને તમે સોસ પ્રિપેર કરી લો. પછી તમારે બટેટાને ફ્રાય કરી તરત જ તૈયાર થયેલા સોસમાં ઉમેરવાના. તો આ રીતે તેલ ફરી સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં જે ફ્રાય કરેલા 80% ફ્રાય કરેલા આલુ છે એને ઉમેરી અને ફક્ત 1 મિનિટ માટે હાઈ ફ્લેમ પર તળી લેશું, જેથી બહારનું પણ સુપર ક્રિસ્પી બનશે અને તમને બિલકુલ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવશે. તો રેસ્ટોરન્ટમાં તો આ બધા સ્ટાર્ટરમાં ફૂડ કલર વાપરવામાં આવે છે, પણ આજે આપણે કોઈ કલર આમાં નથી વાપરતા. તો આ રીતે આપણે પલટાવતા 1 મિનિટ માટે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી બટેટાને તળી લેશું. આ રીતે ડબલ ફ્રાય કરશો એટલે બિલકુલ તેલ પણ નહીં રહે
અને એકદમ પરફેક્ટ એવા તમારા બટેટા તળાઈ જશે. તો તમે જોયું ને, એકદમ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે. થોડી વાર આને સાઈડ પર રાખી ફક્ત 3 મિનિટમાં આપણે એનો સોસ બનાવીશું. તો કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લેશું અને તેલ ગરમ થાય એટલે અહીંયા મેં લીધું છે 2 ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું લીલું લસણ. લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ લઈ શકાય. 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી હાઈ ફ્લેમ પર આદુ અને લસણને થોડા સાતળી લેશું. તો અહીંયા આપણે આદુ અને લસણ થોડા સતળાય એટલે આપણે અડધા કપ જેટલી એકદમ બારીક કાપેલી ડુંગળી ઉમેરી દઈશું અને એને પણ 1 મિનિટ માટે એકદમ હાઈ ફ્લેમ પર થોડી સાતળી લેશું. હલકો કલર બદલાય એવી ડુંગળી સતળાય ત્યાં સુધીમાં 1 ટેબલ સ્પૂન પાણીમાં 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ પાણીનો ઉપયોગ આપણે સોસને થીક બનાવવા માટે કરવાના છીએ. તો અહીંયા આપણું પાણી કોર્નફ્લોરવાળું તૈયાર થઈ ગયું. ડુંગળી પણ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર 1 મીડિયમ સાઇઝનું આવા મોટા મોટા ટુકડામાં કાપેલું કેપ્સિકમ અને 1 મીડિયમ સાઇઝની સ્લાઇસીસમાં કાપેલી ડુંગળી ઉમેરી સાતળી લેશું. તો અહીંયા આપણે ડુંગળી અને કેપ્સિકમને ઓવરકુક નથી કરવાના, હલકા સતળાય એટલે આપણે 1 ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી ઉમેરીએ. સાથે આપણે 2 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ, 1 ટેબલ સ્પૂન જેટલો આપણે ચીલી સોસ ઉમેરીશું અને 2 ટીસ્પૂન જેટલો સોયા સોસ ઉમેરીએ. તો તમને તીખાશ જે પ્રમાણે જોવે એ પ્રમાણે તમારે સોસેસને એડ કરવાના. 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. અને હવે આની અંદર આપણે તૈયાર કરેલું કોર્નફ્લોરવાળું પાણી ઉમેરી દઈશું. તો જો તમને ગ્રેવી થોડી પસંદ હોય તો પાણી તમે સોસીસમાં વધારે પણ ઉમેરી શકો છો. હવે આ રીતે સરસ એકવાર મિક્સ કરી દઈએ અને આપણો સોસ મિક્સ થાય એટલે તરત જ આપણે ક્રિસ્પી કરેલા બટેટા ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી અને આ સોસ જે આપણો ગરમ ગરમ છે એને બટેટા સાથે મિક્સ કરવાનો. ગેસ બંધ કરી દેશો એટલે બટેટા બિલકુલ ઓવરકુક નહીં થાય અને બિલકુલ સોફ્ટ પણ નહીં પડે, એકદમ સરસ ક્રિસ્પી રહેશે. તો તમારે જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ બટેટાને મિક્સ કરવાના. તો અહીંયા આપણા એકદમ પરફેક્ટ એવા ચીલી પોટેટો કે ડ્રેગન પોટેટો તૈયાર છે. લીલી ડુંગળીના પાન ઉમેરી અને આ સ્ટાર્ટરને સજાવી દઈશું અને તરત જ ગરમ ગરમ સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. એકવાર આ સ્ટાર્ટરને મારી રીતે તમે ટ્રાય કરજો અને જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ ટેસ્ટી ચટપટા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.